બેટા TYBA સેમિસ્ટર 5 માં પેપર નંબર 15 મનોવૈજ્ઞાનિક નિબંધોમાં આપણે બીજો નિબંધ આજે જોઈએ છીએ, જાહેરાતનું મનોવિજ્ઞાન, સાયકોલોજી ઓફ એડવર્ટાઇઝમેન્ટ. હવે જાહેરાતની વાત આવે ત્યારે આપણે તો ખબર છે કે કોઈ પણ વસ્તુની જાહેર જનતાને માહિતી પહોંચાડવી, તો ખરેખર એનું પ્રાસ્તાવિક ક્યાંથી છે તો આપણે એ જોઈએ. તો જાહેરાતના મનોવિજ્ઞાનની વાત આવે તો જાહેરાતની વાત આવે ત્યારે સૌથી પહેલા વાત આવે ઉદ્યોગ કે ઔદ્યોગિક મનોવિજ્ઞાનની. હવે આપણે એમ થશે ઉદ્યોગ એટલે શું? તો પહેલાના સમયમાં ઉદ્યોગ એટલે મિલ કે કારખાનામાં બનતી વસ્તુઓની વાત થતી, વસ્તુઓ કે માલ. કોઈ પણ કાચો માલ હોય, રો મટીરિયલ હોય, એનામાંથી પાકો માલ બને, એ હંમેશા ઉદ્યોગની અંદર બનતું હોય છે, ઇન્ડસ્ટ્રીની અંદર બનતું છે, કારખાનાની અંદર બનતું હોય છે. આપણે ખ્યાલ હોય તો ગૃહ ઉદ્યોગની વાત કરતા હોઈએ છીએ કે પાપડ બનાવવાના હોય છે, ઘરે પાપડ બનાવે, અથાણા બનાવે, તો બધી જુદી જુદી વસ્તુઓ ભેગી થાય અને પછી એને પાકા સ્વરૂપમાં મૂકે, એટલે કાચા માલમાંથી પાકો માલ તૈયાર થતો હતો. તો એ ઉદ્યોગ નાના પાયે કરી શકાય છે. પણ અહીંયા વાત શું છે કે માત્ર મિલ કે કારખાનામાં બનતી વસ્તુઓ કે માલ નહીં, પણ માનવી પોતાના મગજ અને હાથની મદદથી કાર્ય કરે છે અને પોતાની આજીવિકા ચલાવે છે, એટલે ઉદ્યોગ. એની અહીંયા વાત આપણે આજે કરવાના છે કે માનવી પોતાના મગજ અને હાથની મદદથી જે કાર્ય કરે છે, જે વસ્તુ બનાવે છે. હવે તો વસ્તુઓનું જે હાથનું સ્થાન છે એ તો મશીનોએ લઈ લીધું છે, પણ પોતાના આજીવિકા માટે, પોતાના જીવન નિર્વાહ માટે જે વ્યક્તિ જોડાય છે કારખાનાની અંદર, એ ઉદ્યોગની અહીંયા વાત કરીએ છીએ. તો આવા જે ઉદ્યોગો છે એની અહીંયા મોટા પાયા ઉપર વાત કરવાના છીએ. મોટા પાયા ઉપર ઉત્પન્ન થતા માલ કે બનતા માલની વાત આપણે કરવાના છીએ. તો આવી જે મિલ છે કે આવી જે ઇન્ડસ્ટ્રી છે કે કારખાના છે, તો એની અંદર કેવી રીતે આખી પ્રક્રિયા થાય છે? તો સૌથી પહેલી વસ્તુ એ છે કે ઔદ્યોગિક મનોવિજ્ઞાનની અંદર ઔદ્યોગિક એરિયામાં જેમને કામ કરવું છે એના માટેની પહેલી શરત છે યોગ્ય કાર્ય માટે યોગ્ય વ્યક્તિ. એટલે જેને જેવી આવડત છે એ પ્રમાણે એવી વ્યક્તિઓને લેવામાં આવે છે. તો આજે ઉદ્યોગ છે એની અંદર યોગ્ય કાર્ય માટે યોગ્ય વ્યક્તિની પસંદગી અને તેની નિમણૂક કરવામાં આવે છે. ઘણા બધા લોકો જુદી જુદી આવડત ધરાવતા હોય છે, કૌશલ્ય ધરાવતા હોય છે, તેમાંથી પસંદગી કરવામાં આવે છે કોને કયું કાર્ય આવડે છે. એટલે કાર્ય વિશ્લેષણ એમાં કરવું પડે છે, કાર્ય વિશ્લેષણ કરવું પડે છે અને કર્મચારી વિશ્લેષણ કરવું પડે છે કે જે વ્યક્તિને જે કાર્ય આવડતું હોય એ પ્રકારનું કાર્ય એને આપવામાં આવે, જેને કારણે એ બરાબર સારી રીતે કરી શકે છે. તો યોગ્ય કાર્ય માટે યોગ્ય વ્યક્તિની પસંદગી અને નિમણૂક એ સૌથી પહેલી શરત ઔદ્યોગિક મનોવિજ્ઞાનની અંદર છે, ઉદ્યોગમાં છે. ગમે તે વ્યક્તિને એમાં મૂકવામાં આવતા નથી. જે વ્યક્તિમાં કંઈ આવડત જ નહીં હોય તો એ અકસ્માત કરી બેસશે. એટલે સ્કિલ પ્રમાણે, આવડત પ્રમાણે, યોગ્યતા પ્રમાણે એને પસંદ કરવામાં આવે છે, એને નિમણૂક આપવામાં આવે છે. ઉદ્યોગની અંદર બીજો જે મુદ્દો આવે છે એ છે તાલીમ આપવા, ટ્રેનિંગ. એ પણ બહુ મહત્વની વાત છે. જે અનુભવી કર્મચારીઓ છે એને નવા કાર્ય માટેની તાલીમ આપવામાં આવે છે.
નવા કાર્ય માટેની તાલીમ. જે અનુભવી છે એને નવા કાર્ય કાંઈમાં હવે તો મશીનોએ હાથમાં સ્થાન લઈ લીધું છે, એટલે જૂના કાર્યમાંથી નવા કાર્ય શીખવા માટેની તાલીમ, ટ્રેનર છે એને આપતા હોય છે. એટલે નવા કાર્ય માટે અનુભવી લોકોની તાલીમ લેવાય છે. અને જે બિન અનુભવી છે, બિન અનુભવી અથવા તો સાવ નવા જ વ્યક્તિઓ છે, તો એને કાર્ય માટેની તાલીમ આપવામાં આવે છે કે કઈ રીતે કામ કરવું. એ એક જાતનું 15 દિવસ કે મહિનાનું એવું એવી એક ટ્રેનિંગ રાખવામાં આવે છે કે જેમાં એને તાલીમ આપવામાં આવે અને કામ કઈ રીતે કરવું એ શીખી જાય છે. પણ સાથે સાથે જે કામની તાલીમ તો આપવામાં આવે છે, સાથે સાથે માનવીય તાલીમ પણ એમાં આપવામાં આવે છે. માનવીય તાલીમ, માનવીય તાલીમ એટલે કે સુપરવાઇઝર કે લેબરથી માંડી અને અપ ટુ મેનેજર સુધીની જે આંતરક્રિયા છે, જે બઢતી પ્રમાણેની જે બધી વ્યક્તિઓ છે, તો એની સાથે માનવીય સંબંધોની તાલીમ પણ એટલી જ મહત્વની છે. એટલે અધિકારી છે કે મેનેજર છે એ લેબર વ્યક્તિ સાથે પણ વાતચીત કરી શકે, એને સમજાવી શકે, એના સંબંધો સારી રીતે જળવાઈ રહે એ માટે એને લાગણીથી પૂછે કે ફાવે છે નથી ફાવતું, એની પ્રેરણા જાણે. તો એ પ્રકારની જે માનવીય સંબંધોની તાલીમ એ પણ બહુ મહત્વની છે. તાલીમની પછીની વાત જે છે એ છે આર્થિક બાબત અથવા તો જે પગાર છે કે વેતન છે એ પણ બહુ મહત્વનું છે. કે આવી ઇન્ડસ્ટ્રીની અંદર જ્યારે કામ કરવાનું છે ત્યારે જીવના જોખમે કામ કરવાનું હોય છે, તો તે સમયે એને એની યોગ્યતા પ્રમાણે જો એને વેતન મળે, પગાર મળે, તો કર્મચારી છે એ પોતાની પ્રેરણા સંતોષી શકે છે અને સારી રીતે કામ કરી શકે છે. એટલે યોગ્ય વેતન મળે છે. પછી કર્મચારીને બોનસ પણ મળે છે, બોનસ મળે છે. અને એવું પણ થાય છે કે જો એને ઓવરટાઈમ કામ કરવું હોય તો એના પણ પૈસા મળે છે. તો આ રીતે જો એનું પગાર ધોરણ સારું રહે તો વ્યક્તિને કામ કરવાની ઈચ્છા થાય છે, વધારે ઈચ્છા થાય છે. કાર્યનું પર્યાવરણ છે એ પણ, કાર્યનું પર્યાવરણ એ પણ કર્મચારી માટે બહુ મહત્વની વાત છે. કર્મચારી માટે બહુ મહત્વની વાત છે. તો એમાં કઈ કઈ બાબતો આવે છે? એમાં આવે છે થાક, કંટાળો. આ બંને બાબતો મહત્વની છે. થાક એટલે શું? તો થાક એટલે કે સતત સ્નાયુવિક કાર્ય કરવાથી જે માનસિક લાગણી જન્મે છે, માનસિક લાગણી જન્મે છે. અને એવા સમયે જો મનપસંદ કે રસમય કાર્ય કરવામાં આવે તો પણ વ્યક્તિ ના પાડી દે છે. તો આવી જે બાબત છે, આવી જે ક્રિયા છે એને થાક તરીકે ઓળખવામાં આવે છે. એટલે વ્યક્તિ સતત સ્નાયુવિક કાર્ય કર્યું હોય તો એ લાગણી થાકમાં પરિણમે છે. તો થાક અને કંટાળો બે અલગ વસ્તુ છે. થાક છે એ લાંબા સમય પછી લાગે છે. તો કર્મચારી જ્યારે યંત્ર સાથે કામ કરે છે ત્યારે એને સતત એ કામ કરવાથી થાકની લાગણી જન્મે છે. તે સમયે જો થાકની લાગણી જન્મે અને જો કામ ચાલુ રાખે તો અકસ્માત થવાની શક્યતા વધે છે. એ સમયે કામને અટકાવી દેવામાં આવે છે અને પછી બ્રેક પછી ફરીથી કામ શરૂ કરવામાં આવે છે. તો સતત સ્નાયુવિક કાર્ય કરવાથી જે માનસિક લાગણી જન્મે છે એ થાક છે. અને ત્યારે જો રસવાળું કામ કે મનપસંદ કામ કરવામાં આપવામાં આવે તો પણ એ વ્યક્તિ કામ કરતી નથી, તો એને થાક તરીકે ઓળખાય છે. એની સામે કંટાળો છે. તો કંટાળો છે એ કામની શરૂઆતમાં જ ઉદ્ભવે છે. કંટાળો કે અરોચકતા છે એ કામની શરૂઆતમાં જ ઉદ્ભવે છે. એટલે કામની શરૂઆતમાં જ એવી લાગણી જન્મે છે કે એ કરવાની ઈચ્છા થતી નથી, અથવા તો કોઈ ફરજિયાત રૂપે કામ કરવાનું હોય, ફરજિયાત કામ કરવાનું હોય ત્યારે જે લાગણી જન્મે છે એ કંટાળો છે. અને ત્યારે જો રસવાળું કામ આપવામાં આવે તો કર્મચારી કરે છે, કંટાળો આપોઆપ જતો રહે છે.
તો એને અરોચકતા કહેવાય છે. તો થાક અને કંટાળો એ ઉદ્યોગની અંદર બહુ મહત્વના છે. આપણે ખૂબ જ ક્રિકેટ રમ્યા હોઈએ અને પછી કોઈ એમ કહે કે હાલો આપણે પિક્ચર જોવા જઈએ, તો આપણે ના પાડીશું, આજે હું થાકી ગયો છું. શા માટે? કે ખૂબ સ્નાયુવિક કાર્ય કર્યું છે, દોડ્યા છે સતત, અને પછી ગમતું હોય છતાં પણ ના પાડી દઈએ. પણ જો આપણે ભણવાનો કંટાળો આવતો હોય અને આપણે કોઈ એમ કહે કે હાલો આપણે આજે રમીએ, તો આપણે સીધા રમશું, તો એ કંટાળો છે દૂર થઈ જાય છે. તો થાક અને કંટાળો પરસ્પર બહુ મહત્વના ઘટકો છે, જે ઉદ્યોગની અંદર બહુ મહત્વની બાબત ધરાવે છે. તો જ્યારે વ્યક્તિને થાક લાગે ત્યારે રિસેસ આપવામાં આવે છે, બ્રેક આપવામાં આવે છે, એને વચ્ચે કાર્યને અટકાવી દેવામાં આવે છે, જેથી એનો જે ઉત્પાદનનો આલેખ છે એ જળવાઈ રહે. એટલે રિસેસ આપવામાં આવે છે. રિસેસ એટલે વિશ્રાંતિ આપવામાં આવે છે. અને વિશ્રાંતિની અંદર પણ કોઈ સ્નાયુવિક કાર્ય કરવામાં આવતું નથી, પણ ગીત સાંભળવામાં આવે, સંગીત સાંભળવામાં આવે, સંગીત સાંભળવામાં આવે, અને અથવા તો કેરમ કે કોઈ એવી ઇન્ડોર ગેમ રમવામાં આવે છે, જેને કારણે એની વિશ્રાંતિ હળવી થઈ જાય છે અને એ દૂર થઈ જાય છે. તો વિશ્રાંતિ છે એ આપવાથી વ્યક્તિ છે એ રાહત અનુભવે છે, ને પછી વિશ્રાંતિ પછી પાછું એ કાર્યમાં જ્યારે જોડાય ત્યારે એ ફરી તેનો ઉત્પાદનનો દર આગળ વધે છે. થાકની સાથે સાથે, થાક અને કંટાળાની સાથે સાથે બીજી ઘણી બધી બાબતો છે એ કાર્યના પર્યાવરણ પર અસર કરે છે. એક છે ઘોંઘાટ, પછી વેન્ટિલેશન, સંગીત અને રંગ. આ બધી અસરો કાર્યના પર્યાવરણ સાથે સંકળાયેલી છે. હજી જાહેરાતની વાત તો આપણે પછી જોશું, પણ એની અંદર શું શું ઉદ્યોગમાં બીજી મહત્વની વાત છે, તો યંત્ર સાથે કામ કરવાનું છે, એટલે અનિવાર્ય અવાજ અમુક સંકળાયેલા છે. અને અનિવાર્ય અવાજ એટલે ઘોંઘાટ, કે જે અરુચિકર અવાજ છે, જેને કારણે આપણે સતત એ સાથે કામ કરવાનું છે, અવાજ સાથે કામ કરવાનું છે. અવાજ બંધ નહીં થઈ શકે, કે યંત્ર છે એના અવાજ સાથે કામ કરવાનું છે, તો એના વચ્ચે કોઈ બારીકાઈથી કામ કરવાનું હોય તો ધ્યાન રાખવું પડે છે. વેન્ટિલેશન, હવાની જે અવરજવર છે એ પણ બહુ મહત્વની છે. હવાની અવરજવર માટે જુદી જુદી જાતની બારીઓ રાખવામાં આવે છે, વિન્ડોઝ રાખવામાં આવે, વેન્ટિલેશન રાખવામાં આવે, જેને કારણે શુદ્ધ હવા અંદર આવે ને જે અશુદ્ધ હવા છે બહાર જાય. તો વેન્ટિલેશન પણ બહુ મહત્વની વાત ભજવે છે. શું સંગીતની અસર, તો સંગીત એટલે હળવું કંઠ્ય સંગીત જો વાગતું હશે તો ઉત્પાદન ઉપર સારી અસર પડે છે. બહુ ધાકધમાલ વાળું કે એકદમ ઊંચા અવાજે જે સંગીત છે એ નહીં, તો હળવું કંઠ્ય સંગીત હશે ચાલુ તો કામગીરી સારી રીતે થઈ શકે, ઉત્પાદન સારું થાય છે, એવા અભ્યાસો થયેલા છે. અને રંગ છે એ પણ બહુ મહત્વનો છે. ભડકા રંગ છે એ ક્યારે હોતા નથી, પણ આઈવરી કે સફેદ રંગના દિવાલો હોય છે, કારણ કે જ્યારે નાનું કામ એવું સૂક્ષ્મ કામ કરવાનું હોય ત્યારે આપણી આંખ ઊંચી જોઈએ, આપણી નજર, ત્યારે આપણે ભડકા રંગ હશે તો આંખ આપણી ખેંચાય છે. તો એવા વખતે આઈવરી કે સફેદ રંગના જો દિવાલો હશે કે ભીંત હશે કે આજુબાજુની દિવાલો હશે તો એને કારણે એ સારી ઇફેક્ટ રહે છે, તાજગી મળે છે. તો ઘોંઘાટ છે, વેન્ટિલેશન, સંગીત, રંગ, આ બધા કાર્યના પર્યાવરણ સાથે સંકળાયેલા ઘટકો છે, જેની આપણા વસ્તુના ઉત્પાદન ઉપર અસર પડે છે. પછી વાત આવે છે કાર્યના કલાકો. હવે કાર્યના જે કલાકો છે એ બહુ મહત્વની વાત છે, કારણ કે કાર્યના જે કુલ કલાકો છે એ અને ખરા કલાકો એ બંને વચ્ચે ઘણો તફાવત છે. કુલ કલાકો એટલે કે ધારો કે સવારે 8 વાગ્યાથી શિફ્ટ શરૂ થાય બપોરે 2 વાગ્યા સુધી, તો એ કુલ કલાકો છે. પણ કર્મચારી છે એ ઉત્પાદન સાથે જોડાયેલો છે, એ કલાક છે એ ખરા કલાકો છે. વચ્ચેની રિસેસ છે એ કુલ કલાકમાં આવી જાય છે. એટલે જ્યાં સુધી યંત્ર સાથે કામ ચાલુ છે એ કુલ ત્યાં સુધી એ ખરા કલાકો કહેવાય છે. અને યંત્ર સાથે કામ નથી પણ પસાર થાય છે ટાઈમ રિસેસમાં ને એમાં, તો એ કુલ કલાકો છે. તો કર્મચારી છે એ કુલ કલાકોમાંથી કેટલા કલાકો ખરા કલાકો કામ કરે છે એ બહુ મહત્વનું છે. 12 કલાકમાંથી જો 6 કલાક ખરા કલાક કામ કરતો હોય તો 6 કલાકથી વેસ્ટ જાય. એટલે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે ઉદ્યોગની અંદર ખરા કલાકો બહુ મહત્વના છે. જેટલું આપણે ઉત્પાદન સાથે સંકળાયેલા છે એ ખરા કલાકો છે. તો અનધિકૃત જે વિશ્રાંતિ છે, રિસેસ છે, એ જો ન ભોગવવી તો ખરા કલાકો આપોઆપ વધે છે. અને પાળી પણ એટલી જ મહત્વની છે કે રાતની પાળી, બપોરની પાળી, દિવસની પાળી. ઘણી ઇન્ડસ્ટ્રીની અંદર 3 પ્રકારની શિફ્ટ ચાલુ હોય છે, પાળી હોય છે. તો એમાં 8 9 10 કલાકની તે આખી કામગીરી ચાલુ રહે છે. તો કેટલીક વાર સવારની પાળી આવે તો કેટલીક વાર રાતની પાળી આવે, તો આપણી જે શરીરની જે ટેવ છે એ રાત્રે સૂઈ જવાની છે. જે દિવસે રાતની પાળી આવે ત્યારે કામ કરવામાં થોડી મુશ્કેલી પડે, પછી ટેવાઈ જઈશ.
તો એ પાણી છે એ પણ ઉત્પાદન ઉપર અસર કરે છે. પછી વાત આવે છે અકસ્માત. એક્સિડન્ટ છે એ બહુ મહત્વની વાત છે. અકસ્માત છે એ કઈ જાણકારી વગર બનતો બનાવ છે. આપણે ખબર નથી કે અકસ્માત થશે, કોઈ પણ જાતની અપેક્ષા કે જાણકારી વગર જે બનાવ બને છે, ઘટના ઘટે છે, એ અકસ્માત છે ને આપણે ટાળી શકતા નથી. આપણે બહાર નીકળીને કોઈ અથડાઈ તો એની આપણે ખબર નથી હોતી, એ બનવાગાળ છે એ સમય. તો અહીંયા પણ એવું છે કે અકસ્માતો છે એ બહુ મહત્વના છે. હવે જૂના મશીનો ચાલતા હોય અથવા તો એકદમ ખરાબ થઈ ગયેલા મશીનો હોય અને એમાં કર્મચારી કામ કરતો હોય, પોતાના જીવના જોખમે કોઈ પાર્ટ છે એ લટકતો હોય, તો એને કારણે કર્મચારી એકદમ એની અંદર કામ કરશે અને ડરતે કામ કરશે, ક્યારે એ પડે અને ગુજરી પણ જાય, જાનહાની પણ થાય. તો અકસ્માત ન થાય એવા પ્રકારના મશીનો રાખવા જોઈએ. હવે તો બહુ આધુનિકરણ થઈ ગયું છે અને હવે એવા યંત્રો આવી ગયા છે કે એક જ મશીનથી 35 કે 100 માણસોનું કામ એ કરે છે અને એવા કોમ્પ્યુટરાઇઝ યુગ આવી ગયો છે કે જેને કારણે અકસ્માતો ઓછા થાય છે અને મશીનો પણ એવા બનેલા છે. પણ તેમ છતાં પણ અકસ્માતનું નિવારણ કરવાના પ્રયત્નો આવી ઇન્ડસ્ટ્રીઓ કરતી હોય છે. ઘણીવાર એવું થાય કે કોઈ એવા કારખાના હોય કે જેમાં લપસીપણા એવી ફરસ હોય, ટાઇલ્સ એવી હોય, રસાયણો ઢોળાયેલા હોય, તો એને કારણે પણ પગ છે આપણો લસકી જાય છે અને માણસને વાગે છે, નુકસાન થાય છે, આર્થિક નુકસાન થાય છે અને જાનહાની પણ થઈ શકે છે. તો અકસ્માતને પણ નિયંત્રણમાં કરવા માટેની વાતો છે એની અંદર હોવી જોઈએ. બધી વાતો આપણે જોઈ ગયા. પ્રેરણા. તો પ્રેરણા છે એ જેમ આર્થિક પ્રેરણા મહત્વની છે, આપણે તાલીમમાં જેવું કે જેમ આર્થિક પ્રેરણા મહત્વની છે, જેમ વેતન મળે છે કામનું, બધા વેતન માટે કામ કરતા હોય છે, પણ સાથે સાથે જે મનોવૈજ્ઞાનિક જરૂરિયાતો છે, સામાજિક જરૂરિયાતો છે, એ પણ જો ઇન્ડસ્ટ્રીની અંદર પ્રેરાય અથવા તો એની સંતોષાય તો કર્મચારીને મજા આવે છે. એટલે જ આવી જે ઇન્ડસ્ટ્રી છે કે કારખાનામાં વર્ષની અંદર અમુક પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો થતા હોય છે, અમુક પ્રકારની ઇવેન્ટ સ્પર્ધા થતી હોય છે, ફેમિલી પ્રોગ્રામ થતા હોય છે, આઉટિંગ થતું હોય છે, જેને કારણે કર્મચારીઓને બધા સાથે હળી મળી શકે, બધાય પોતાની સામાજિક મનોરંજન જરૂરિયાતો પૂરી થઈ શકે, મનોરંજન મળી શકે અને રમતગમત પણ થતી હોય છે. તો એને કારણે એની જે માનવીય પ્રેરણા છે એ જળવાતી હોય છે. તો આ બધા ઘટકો છે એ એક પછી એક ઉદ્યોગ સાથે સંકળાયેલી બાબતો છે. અને હવે જે વાત આવે છે એ બહુ મહત્વની વાત છે કે જાહેરાતની વાત ક્યાં આવે છે? તો અહીંયા આવશે વેચાણ, સેલિંગ. પણ શેનું સેલિંગ? અથવા વેચાણ શેનું? વસ્તુનું, ઉત્પાદનનું સેલિંગ. તો વેચાણ કરવા માટે શું જોઈએ? તો વેચાણ કરવા માટે જાહેરાત છે, એડવર્ટાઇઝમેન્ટ છે, એ બહુ મહત્વની છે. દાખલા તરીકે આપણે સારામાં સારા કર્મચારીઓની પસંદગી કરી, નિમણૂક કરી, સારામાં સારા એને તાલીમ આપવામાં આવી, સારામાં સારા યંત્રો આપવામાં આવ્યા કે જે કોઈ દિવસ અકસ્માત સર્જે જ નહીં, સારામાં સારી એને પ્રેરણા એની સંતોષાણી, સારામાં સારો પગાર આપવામાં આવ્યો, સારું વાતાવરણ આપવામાં આવ્યું, પણ એની થાક, કંટાળો, ઘોંઘાટ આ બધાની એની જાણકારી પણ આપવામાં આવી, પણ જો એ વસ્તુનું વેચાણ ન થાય તો એ ઉદ્યોગ છે એ બંધ થઈ જાય છે અથવા ઉદ્યોગની અંદર ભરાતું જાય માલ બધું અને વેચાય નહીં. તો વેચાણ માટે શું કરવું? તો વેચાણ માટે વિજ્ઞાપન કે જાહેરાત કરવી બહુ જરૂરી છે. વિજ્ઞાપન અથવા તો જાહેરાત કરવી એ બહુ જરૂરી છે. એડવર્ટાઇઝમેન્ટની શરૂઆત ત્યાં થાય છે કે ત્યારે વિજ્ઞાપન કરવામાં આવે છે. માલ તો ઘણો બધો બની ગયો, ઘણી કંપનીઓ બંધ થઈ ગઈ, ઘણા મિલ કારખાનાઓ બંધ થઈ ગયા કારણ કે એનું વેચાણ નથી. તો એનું કારણ ઘણું હોઈ શકે, આર્થિક નુકસાન પણ ઘણું થયું કંપનીઓને, ઘણી જૂની મિલો છે બધી બંધ થતી ગઈ. તો યોગ્ય રીતે એનું જો વેચાણ ન થયું તો નુકસાન થાય છે કંપનીને. તો એ નુકસાનમાંથી બચવા માટે અને આર્થિક જે ઉપાર્જન આપણે જે કરીએ છીએ, વસ્તુનું ઉત્પાદન કરે છે કંપની, અલ્ટિમેટલી શેના માટે કરે છે? તો નફો થાય, આવક થાય, એમાંથી કંપનીના લોકોને પગાર મળે. તો એ વિજ્ઞાપન છે એ વેચાણ માટે બહુ જરૂરી છે. એડવર્ટાઇઝમેન્ટ બહુ જરૂરી છે. એટલે વિજ્ઞાપન એટલે જાહેરાત, એડવર્ટાઇઝમેન્ટ. વિજ્ઞાપન એટલે કે લોકોની સમક્ષ અથવા જાહેર જનતાને માહિતી પહોંચાડવામાં આવે છે. માહિતી પહોંચાડવી, જાહેર જનતાને માહિતી પહોંચાડવી. અને કેવી રીતે પહોંચાડવી માહિતી? વિજ્ઞાપન એટલે શું? તો પોતાની જે કંપની છે, પોતાની કંપનીમાં જે વસ્તુ બને છે તે અન્ય કંપની કરતા
ચઢિયાતી છે એવું દર્શાવવાનો જ્યારે પ્રયત્ન કરવામાં આવે ત્યારે વિજ્ઞાપન છે એ બહુ મહત્વની બાબત છે. એટલે એડવર્ટાઇઝમેન્ટ ખરી, પણ કેવી એડવર્ટાઇઝમેન્ટ, કેવી રીતે કે અન્યની કંપની કરતાં, અન્યના કારખાના કરતાં, અન્યની ફેક્ટરી કરતાં આપણી જે ફેક્ટરીમાં જે માલ બને છે, વસ્તુનું ઉત્પાદન થાય છે એ ચઢિયાતું છે અને એ પ્રકારની બાબત છે એ જાહેરાત કરવામાં આવે છે, વિજ્ઞાપન કરવામાં આવે છે. તો એડવર્ટાઇઝમેન્ટ છે એ બહુ મહત્વની બાબત ગણાય છે. તો જ ઉત્પાદન છે એ વસ્તુનું ઉત્પાદન થાય છે અને એનું વેચાણ શક્ય બને છે. એટલે વેચાણ માટે વિજ્ઞાપન છે એ બહુ મહત્વની છે. હવે બહુ સામાન્ય આપણે દાખલા જોઈએ, ઉદાહરણ જોઈએ સામાન્ય, કે આપણે દાખલા તરીકે એક નાના ટ્યુશન ક્લાસ શરૂ કરવા કે નાની એક દુકાન ખોલવી હોય તો આપણે શું કરીએ છીએ કે આપણે નાના નાના પેમ્પલેટ આપી દઈએ છીએ. છાપા છે આપણા જે વર્તમાન પત્રની અંદર ઘણા પેમ્પલેટ એવા આપે છે કે આ વસ્તુનું ઉદ્ઘાટન થાય છે, આ વસ્તુનું ઉદ્ઘાટન થાય છે, તો આ વસ્તુનો કોન્ટેક્ટ કરો, મોબાઈલ નંબર આપો કે આ વસ્તુ અહીંથી મળશે. તો એ શેના માટે છે? લોકોને જાણ કરવા માટે છે. એટલે એડવર્ટાઇઝમેન્ટ કરવામાં આવે છે. નાની નાની બાબતોથી એડવર્ટાઇઝમેન્ટ થાય છે. લોકો એ વાંચી લેશે અને સીધું એને અનુસરશે, અથવા તેને ખબર પડશે કે અહીંયા કંઈક આ વસ્તુ ખુલી છે, અહીંયા આવા ક્લાસ ખુલ્યા છે, અહીંયા કોમ્પ્યુટરના ક્લાસ ખુલ્યા છે, અહીંયા આવી આ વસ્તુઓ મળે છે. ગૃહ ઉદ્યોગની અંદર પણ આવી જાહેરાતો ઘણીવાર કરવામાં આવતી હોય છે. તો એ જાહેરાત છે એને કારણે વ્યક્તિએ જે ઉત્પાદન કરેલો જે માલ છે એનું વેચાણ કરવામાં આવે છે. એ નાના પાયે છે, જ્યારે અહીંયા જે જાહેરાત કરવામાં આવે છે એવું મોટા પાયા, વિશાળ પાયા ઉપર જ્યારે પ્રચાર કરવામાં આવે, જાહેરાત કરવામાં આવે ત્યારે એ કંપનીઓ છે અથવા એ ફેક્ટરીઓ છે એના માલનું વેચાણ થઈ શકે. એટલે વિજ્ઞાપન એટલે મહત્વની છે. અને ઔદ્યોગિક મનોવિજ્ઞાનની એક શાખા છે એ જાહેરાતનું મનોવિજ્ઞાન છે. જાહેરાત ઉપર આખી એક શાખા છે, એટલે એટલું એનું મહત્વ બતાવે છે. તો કોઈ પણ કંપની પોતાની કંપની કરતાં ઓછી ચઢિયાતી છે એવું બતાવવાનો પ્રયાસ છે વિજ્ઞાપનકારો છે, વિજ્ઞાપનકાર અથવા જાહેરાત કરનારા લોકો છે એ કરે છે, અથવા મિલ માલિકો છે એ કરે છે કે અમારી જે કંપની છે એ બધાથી વધારે ચઢિયાતી છે અને તમે અમારી કંપનીનો ઉપયોગ કરો, માલનો ઉપયોગ કરો. તો એ વિજ્ઞાપનની વાત આપણે અહીંયા કરવાના છીએ. તો શરૂઆતથી મેં ઉદ્યોગની તમને બેઝિક માહિતી આપી કે વિજ્ઞાપન આલું ક્યાંથી, જાહેરાત આલું ક્યાંથી. તો ઉદ્યોગની અંદર વિજ્ઞાપન શબ્દ મહત્વનો છે. અને હવે આપણે પછી જાહેરાત કેવી રીતે કરવામાં આવે છે, કઈ રીતે, કયા સ્વરૂપમાં મૂકવામાં આવે છે અને કયા સાધનો દ્વારા કરવામાં આવે છે, એનું શું મહત્વ છે એની આપણે પછી વાત કરશું. થેન્ક યુ.